જય માતાજી દોસ્તો. તો જો આજે આપણે ચાલીને જઈ રહ્યા છીએ ઊંચા કોટડા, અને રસ્તો કઠિન છે પણ છતાંય આપણે જવું તો જોશે જ. અત્યારે આપણે એકલા છીએ, રસ્તો સુનસાન છે, ક્યારેક ક્યારેક ગાડી નીકળે. તમે બધા આવી રહ્યા છો ને કોટડા? આવો જાય માતાજી. તો ચૈત્રી ચૌદશ હતી તો રસ્તામાં જો આ સેવા કેમ્પો ઘણા બધા આવ્યા. તો જો આ બાજુ આમ પ્રેમ ભાવથી જો આ તાય કરીને તમને શરબત પીશે. જો અહીંયા આ કેમ્પ છે આપણે ત્રેડ અને રાતુલની વિશેષ છે. ખોડિયારમાંના ભક્તો છે ને એ કેમ્પ ચલાવી રહ્યા છે. અને જો આ બાજુ તમને લચ્છી ભાઈ, રસ્તામાં આપણે ઘણા બધા જોયા, ભૈયાના હોય, લચ્છીના હોય, ખમણના, પ્રસાદના કેમ્પ, શરબતના, લીંબુ શરબતના, અને ચા પાણી તો ઠેર ઠેર. તમે 1 કિલોમીટર હાલો ક્યાંય એક સેવા કેમ્પ આવે. ને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા જો ઉષા કોટડા, અને આ છે ઉષા કોટડાનો ગેટ. અને આ જે સામે દેખાય ને એ આપણે નીચેથી જે માતાના મંદિર સુધી જઈએ ને એ બે બાજુ બજારોને આમ જો દુકાનો છે. ને અત્યારે રાતે આપણે પહોંચ્યા 12 સાડા 12 થઈ ગયા છે, એટલે આમ તો પૂનમ જ ગણાય. જો શ્રીફળ ને પ્રસાદીની, રમકડાની, ટોપીઓની એવી તો ઘણી બધી દુકાનો છે. તમે ઠેઠ નીચેથી દુકાનો શરૂ થાય ઠેઠ ઉપર માતાજીના મંદિર પર, અને રસ્તામાં ત્યાં ખેતરપર દાદાનું મંદિર આવે છે. આ જો દૂરથી નસ્તે માતાજીનું મંદિર કંઈક આવું દેખાય છે. જો આ મંદિરની બાજુમાં જ કાળ ભૈરવ દાદાની વિશાળ મૂર્તિ છે. તમે તેમના પણ દર્શન કરો. જો મંદિરની બાજુમાં જ દુકાનો છે જ્યાં માતાજીના પુસ્તકો, વાર્તાઓની ચોપડીઓ, પ્રસાદી, શ્રીફળ, અગરબત્તી, સુંદડી, કંકુ અને માતાજીના ફોટા, બધી વસ્તુ તમને મળી રહી. અને જો માતાજીને હળવામાં આવે તે સુંદડિયું છે. અને આ બધી દુકાનો છે ને મંદિરની બરોબર સામે જ આવેલી છે. આ જો બધે પ્રસાદની છે વસ્તુ. તે ફાઇનલ આપણે એક શ્રીફળ લઈ લીધું અને માતાજીને મંદિર નાખ્યું. ચાલો આપણે મંદિરમાં જઈએ. કે મંદિરમાં ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ મનાય છે, છતાં આપણે પૂજારી બાપુની થોડીક વિનંતી કરી, તેને થોડો ઘણો ફોટો અને વિડીયો બનાવવા દીધો. તમે બધા પણ આવો કોટડા અને માતાજીના દર્શન કરો. અને મંદિરમાં તો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સખત મનાય છે. છતાં આપણે પૂજારી બાપુને પૂછ્યું હતું એટલે આપણે થોડો ઘણો ઉતાર્યો છે વિડીયો. સામે દેખાય તે માતાજીનું મૂર્તિ છે, તમે તેમના દર્શન કરી લો. મંદિરની પાછળ રસ્તે એક માતાજીની મૂર્તિ છે. તમે તેમના પણ દર્શન કરો. અને ચૈત્રી ચૌદશનો ઉષા કોટડા વિશાળ સંખ્યામાં પબ્લિકો આવે છે અને મોટો મેળો ભરાય છે. અને રાતે નીચે પ્રોગ્રામે છે. ચંદ્રિકા ભીલ અને ગગનભાઈ જેઠવા પણ આવેલા છે. અને આ છે માતાજીના મુખ્ય મંદિરની બાજુમાં જ એક મંદિર. અને આ જો વિશાળ સંખ્યામાં ત્રિશૂળ છે. ગણ્યા નો ગણાય એટલા ત્રિશૂળ છે આ બાજુ. ને આ ચૈત્રી ચૌદશને જી તો હજારોની સંખ્યામાં છે ને માતાના શ્રદ્ધાળુઓ હાલીને આવે છે. જે માનતા હોય એ અને પગપાળા હાલીને ઘણા બધા આવે છે. અને અત્યારે જો આ બધા નીચે છે ને પ્રોગ્રામ સાંભળી રહ્યા છે.
બેનનો પ્રોગ્રામ અત્યારે ચાલુ જ છે. હજારોની સંખ્યામાં પબ્લિક છે ને ત્યાં બેનનો પ્રોગ્રામ નિહાળી રહી છે. આ બધા જે કોઈ માણસો હાલીને આવે ઠાક્યા પાક્યા જોવા આરામ પણ કરે છે અને ભજન પણ સંતવાણી અને માતાજીના ગુણગાન સાંભળે છે બધે. ને સવારમાં જોવો કે દરિયાનો નજારો આવો હતો. વેળ આવી અને જતી રહી પછી જો આ બધું દરિયામાં સહાર પહાલ વધી ગઈ છે. દરિયામાં જો બાઇક રાઈડ, 4 વ્હીલની રાઈડ, ઊંટની સફારી અને ઘોડા સવારી પણ બધા કરતા નજરે પડે છે. સામે જે પેકડ ઉપર મંદિર દેખાય ને ધજા તે માતાજીના મંદિરની ધજા છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારી વિડીયોમાં કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.